શાંતિ. આજની જે આપણી વાર્તા છે આધ્યાત્મિક પણ ખૂબ પ્રેરણા લેવા યોગ્ય છે કે જીવનની અંદર ધંધામાં અચાનક ખોટાઈ ગઈ, કોઈ ગમતી વ્યક્તિએ શરીર છોડી દીધું, તો આવી જ્યારે દુઃખદ પરિસ્થિતિ જીવનમાં આવે છે તો એનો સામનો કેવી રીતે કરવો એ આપણે આ વાર્તા ઉપર આજે સમજીશું. એક નાનકડા ગામની અંદર બે પરિવારો હતા. ત્યાં એમના જે દીકરો ને દીકરી હતા એ બંને એકબીજાને પસંદ કરતા હતા. અને પસંદ કરતા હતા એટલું જ નહીં, જે દીકરી છે એને એ જ દીકરા સાથે લગ્ન કરવાતા, એ જ ભાઈ સાથે, અને એ ભાઈને પણ આ બેન સાથે જ લગ્ન કરવાતા. પણ તકલીફ એ હતી કે જે દીકરીનો પરિવાર હતો એ પસંદ નતો કરતો દીકરાના પરિવારને, અને દીકરાના પરિવારને થોડી આ જ તકલીફ હતી, એમને દીકરીનો પરિવાર નતો ગમતો, એટલે એ લોકો લગ્નની મંજૂરી નથી આપતા, સ્વીકૃતિ નથી આપતા. તો દીકરી કે છે, પેલા ભાઈને બેન કે છે ગમે તે થાય, મારે લગ્ન તો તમારી સાથે જ કરવા છે. પેલો છોકરો કે છે પેલી છોકરીને કે મારે તમારી સાથે જ લગ્ન કરવા છે, પણ પરિવારના સભ્યો માનતા નથી. એક કામ કરીએ, આપણે બંને પરિવારના સદસ્યોને કીધા વગર આ ગામ છોડી અને ક્યાંક દૂર રહેવા વયા જઈએ. લગ્ન કરી અને શાંતિથી આપણે સાથે જીવન વ્યતીત કરીશું. છોકરી એ માની ગઈ. એક દિવસ એ છોકરી ને છોકરો બંને પરિવારમાં કોઈને કીધા વગર ઘર છોડી, ગામ છોડી અને એમના ગામથી બહુ દૂર નીકળી ગયા. એટલે બધે દૂર મલકમાં જઈને વૈસા કે જ્યાં એમને એમના ગામના કોઈ લોકો ઓળખતો ન હોય. એવી જગ્યાએ જઈ બંનેએ લગ્ન કરી અને શાંતિથી સુખેથી સાંસારિક જીવન જીવતા હતા. બહુ સંસારમાં સુખી હતા એમની રીતે. એ બેન પણ ભાઈને બહુ પ્યાર કરતા હતા, સારી રીતે સાચવતા હતા, અને એ ભાઈ પણ એ બેનને બહુ દિલથી પ્યાર કરતા હતા, સારી રીતે સાચવતા હતા. બે સુખેથી જીવન વ્યતીત કરતા હતા. એમ કરતા કરતા 2 વર્ષની અંદર એમના ત્યાં સુંદર દીકરાનો જન્મ થયો. તો જીવન બંને સુખેથી તો જીવતા હતા, પણ એ સુખમાં થોડો ઓર વધારો થયો. દીકરાનો જન્મ થયો એટલે બહુ લાડ પ્યારથી દીકરાને મોટો કર્યો. બીજા 2 વર્ષ 3 વર્ષ પછી બીજા દીકરાનો જન્મ થયો. બંને દીકરા લવકુશ જેવા સુંદર સંસ્કારી હતા. એ જોઈને માતા પિતાને પણ બહુ ખુશી હતી એમના, અને અંદરથી 2 પતિ પત્ની એવું મહેસૂસ કરતા હતા કે જાણે આપણા જેવું જીવનમાં કોઈ સુખી ન હોય. રહેવા માટે સુંદર નાનકડું ઘર હતું. બંને સારી રીતે ધને કમાતા હતા. દીકરાય બંને તંદુરસ્ત અને સંસ્કારી હતા. સરસ સુખેથી જીવન જીવતા હતા. એમાં એક દિવસ પેલા બેન એના પતિને કે છે કેટલા બધો સમય થઈ ગયો, આપણે આપણું ગામ છોડીને આવી ગયા. આપણા માતા પિતા શું કરતા હશે, એમની તબિયત કેવી હશે, હવે એ લોકોની ઉંમર થતી જતી હશે તો કદાચ સાજા બીમારે રહેતા હશે. પેલી પત્ની કે છે એના પતિને કે તમે તો તમારા માતા પિતાના એકના એક દીકરા છો, તમારી તો ફરજમાં આવે વૃદ્ધા અવસ્થામાં એમની સેવા કરવાની. તો તમને એવું નથી લાગતું કે આપણે હવે આપણા ગામ પાછું વહી જવું જોઈએ?
તો પેલો ભાઈ કહે છે કે તને જેમ ગામ યાદ આવે છે, મા બાપ યાદ આવે છે, પરિવાર યાદ આવે છે, એમ મને આવે છે, પણ મને એવું થાય છે કે એ લોકો આપણને પસંદ નથી કરતા. તો આપણે ગામડે પાછા જશું તો મારા મા બાપ મને જોઈને તો ખુશ થઈ જશે, પણ એ તને સ્વીકાર નહીં કરે અને તારા વગર હું રહી ન શકું. એના કરતા આપણે અહીંયા જ સુખી છીએ, આપણે આપણા ગામ કોઈ જવું નથી. પણ પેલા જે બેન છે એ બહુ ડાયા સંસ્કારી હતા. એ એના પતિને કહે છે કે મારા મા બાપની એ ઉંમર થવા આવી હશે, તમારા મા બાપની એ ઉંમર થઈ, આમ જોવા જઈએ તો અત્યારનો જે સમય છે એ એમની સેવા કરવાનો સમય છે, અને એમની વૃદ્ધા અવસ્થામાં આપણે દૂર રહેશું તો એમને કેટલી તકલીફ પડશે. અને મારું દિલ એવું કહે છે કે કદાચ એ આપણને બંને પતિ પત્નીને પસંદ કરે ન કરે, સ્વીકારે ન સ્વીકારે, પણ આપણા દીકરાઓને જ્યારે જોશે ને ખુશ થઈ જશે. આપણા દીકરાઓને જોઈ અને ભૂતકાળમાં જે કઈ પરિસ્થિતિ થઈ હતી સર્જન, એ વિસરી જશે, ભૂલી જશે બધું, અને આપણા દીકરાઓને સ્વીકાર કરી લેશે, આપણને સ્વીકાર કરી લેશે. તો ચલો ને આપણે આપણા ગામ એક આંટો તો મારી આવીએ, મળી આવીએ તો ખરા. જો આપણને રાખશે, સ્વીકાર કરશે તો આપણે બધા એમની સાથે રહેશું, અને નહીં રાખે તો 2 દિવસમાં એમને મળીને પાછા આવી જશું આપણે આપણા ગામ. પેલા ભાઈને ઈચ્છા તો હતી એના માતા પિતાને મળવાની. એની પત્નીની વાત સાંભળી અને એ ભાઈ તૈયાર થઈ જાય છે, કે છે સારું, આપણે 2 દિવસ પછી બધો થોડો કામ ધંધો સમેટી અને 2 દિવસ પછી આપણે આપણા ગામ જવા માટે નીકળીશું. ત્યાં સુધી 2 દીમાં તું બધી તૈયારી કરી દે આપણા ગામડે જવાની. પેલી પત્નીને તો ખુશીનો પાર ન રહ્યો, કારણ કે સાસુ સસરાને કેટલાય વર્ષે મળવાની હતી અને એ જ ગામમાં એનું પિયર હતું, એટલે એના માતા પિતાને એને મળવાનું થશે. એ વિચારતી હતી કે કેટલા બધા વર્ષોથી આ ગામ છોડી દીધું, ગામના ઝાડવાય કેટલા વર્ષોથી નથી જોયા. ગામડે જશું એટલે મારા માતા પિતાને મળવાનું થશે. મનમાં વિચારે છે અને ખુશીની મારી બધી તૈયારીઓ કરવા લાગે છે ગામડે જવાની. 2 દિવસ પછી બંને પતિ પત્ની અને એમની બંને સંતાનો એ લઈ અને એ લોકો એમના ગામથી પોતાના વતન તરફ આવવા માટે નીકળ્યા. હવે પહેલા તો કઈ સાધનો હતા નહીં, કોઈ ટ્રેન, બસ એવી તો સગવડ હતી નહીં. લોકો પગપાળા જ યાત્રા કરતા હતા. તો આ લોકોએ એક જોડ કપડાનું પોટલું લીધું, થોડું ભોજન સાથે લીધું, અને બંને પતિ પત્ની એમના બાળકો સાથે 12 ગામથી પોતાના વતન તરફ એ નીકળી ગયા. આવતા આવતા ખાસે દૂર ગામ રહેતા હતા, એટલે એ લોકો પોતાના ગામથી જ્યારે વતન તરફ આવતા હતા એ સમયે ચાલતા ચાલતા રસ્તામાં જંગલ આવ્યું અને સાંજે પડી ગઈ હતી. તો પેલો ભાઈ કે છે એની પત્નીને કે છે ચાલતા ચાલતા થાકી ગયા છીએ, અંધારું થવા આવ્યું છે, તો આપણે અહીંયા જ રાતનો વિસામો ખાઈ અને બીજે દિવસે સવારે પાછા નીકળી જશું. 2 દિવસ ને 2 રાત ચાલીશું, તા તો આપણું ગામ આવી જશે. એની પત્ની કે છે ભલે. બંને પતિ પત્ની બાળકો સાથે ત્યાં એક ગામના સીમાડે ઝાડ નીચે રાત રહ્યા.
બીજે દી સવાર પડી એટલે પાછા ચાલતા થયા પોતાના વતન તરફ. ચાલતા 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 રાત પડી, થોડું થોડું અંધારું થવા લાગ્યું. એટલે પેલો ભાઈ કે છે એની પત્નીને કે છે રાત પડી ગઈ છે, હવે અંધારામાં તો ચલાશે નહીં. આપણું ગામ હવે બહુ દૂર નથી, ખાલી આ થોડું જંગલ આપણે પસાર કરવાનું છે, પછી ગામના સીમાડે આપણી નદી આવશે અને એ નદીને પાર કરી દેશું એટલે થોડું ચાલીશું તા તો આપણું વતન, આપણું ગામ આવી જશે. દેખો વતન જેમ જેમ નજીક આવતું હતું એમ પતિ પત્નીને ખુશી હતી. બંને ત્યાં જંગલ જેવો થોડો વિસ્તાર હતો, ત્યાં રાત પડવા આવી એટલે એક ઝાડ નીચે એમના બે બાળકો અને પતિ પત્ની ત્યાં રોકાય છે. જે સાથે ભોજન લઈ ગયા હતા એ ભોજન કર્યું, આરામ કરતા હતા. હવે અડધી રાત થઈ અને એની પત્ની ભર નિંદ્રામાં હતી, કારણ કે આખો દિવસ ચાલ ચાલ કરી હતી ને બાળકને પકડીને, એટલે થાકી ગઈ હતી, નિંદરમાં હતી. અચાનક એના પતિની બૂમો એના કાને પડી. આંખ ખોલી જોયું કે એનો પતિ રાડ બૂમ પગ પકડીને કરી રહ્યો છે અને થોડે આગળ એક સાપ જઈ રહ્યો છે. પેલી સ્ત્રીએ જોયું કે જરૂર આ સાપ મારા પતિના પગે કઈડો લાગે છે, તો જે આટલી રાડ બૂમ કરે. જલ્દી જલ્દી એના પતિ પાસે આવી, એના પતિને પોતાના ખોળામાં લીધો માથું અને પૂછવા લાગી તમને શું થાય છે, તમને શું થાય છે. પણ એ સાપ એટલો બધો ઝેરી હતો કે એનો પતિ એક પણ શબ્દ બોલી ન શક્યો અને 5 મિનિટની અંદર જોત જોતામાં એના પતિનું શરીર છૂટી ગયું. બાળકોએ રડતા હતા, એની પત્નીએ જોર જોરથી રડવા લાગી. સુમસામ જંગલ હતું, કોઈ એની મદદે આવી શકે એમ નતું. એના પતિનું અચાનક અવસાન થઈ ગયું, સાપ કરડવાથી એના પતિનું અચાનક મૃત્યુ થયું. એ સ્ત્રી બહુ દુખી થઈ ગઈ હતી, જાણે એના માટે આભ ફાટ્યું હોય એવું એને દુઃખનો સામનો કરવો પડ્યો. હવે સવાર પડવાની તૈયારી હતી, ત્યાં સુધી એ બેન એના પતિના શબને લઈને રડ રડ કરતી હતી. પછી વિચાર્યું કે મારા પતિના શબને જો હું જંગલમાં આમ નામ મૂકીને જઈશ તો જંગલી જાનવરો ખાઈ જશે, એના કરતા થોડી લાકડીઓ એકઠી કરું અને મારા પતિને અગ્નિ સંસ્કાર કરી અને પછી જઉં. જંગલમાં બધી લાકડીઓ એકઠી કરી એના પતિના શબને અગ્નિ સંસ્કાર આપ્યો. રડતી જાય છે, એના બાળકોને સાચવતી જાય છે અને જોડે જોડે એના પતિની અંતિમ વિધિએ કરતી જાય છે. એના પતિના શબને દેહને 5 તત્વની અંદર વિલીન કરી ભગવાનને યાદ કરી અને રડતી રડતી એક બાળકને કાંખમાં અને એક બાળકને હાથમાં લઈ અને વતન તરફ ચાલતી જતી હતી અને મનમાં વિચારતી હતી કે હું મારા પતિ વગર ઘરે જઈ રહી છું તો મારા સાસુ સસરા મને સ્વીકાર કરશે, મને કેવું કેવું સંભળાવશે, મને રહેવા દેશે કે નહીં રહેવા દે એમની પાસે. આવા બધા વિચારો કરતી કરતી દુખી મને જતી હોય છે. હવે જંગલ તો પૂરું થઈ ગયું, પણ જંગલ જેવું પૂરું થાય એટલે નદી આવતી હતી અને નદી ઓળંગે ત્યારબાદ એનું વતન આવતું હતું. હવે વર્ષોથી એ એના વતનમાં મોટી થયેલી એટલે એને ખબર હતી કે નદીનું પાણી કઈ બહુ વધારે ઊંડું નથી. નદીમાં પાણી છે પણ નદી હોહરા તો જઈ શકાય, કારણ કે બચપનમાં ઘણી વાર જતી હતી નદી
ની હોહરી જંગલમાં, એટલે એના માટે કોઈ અઘરું નહોતું. પણ એને વિચાર્યું કે નદીમાં પાણી ઢીચણથી થોડું વધારે છે. હવે એક બાળકને હું કાંખમાં લઉં અને બીજા બાળકને જો હું હાથમાં લઈ આંગળી પકડીને નદી પાર કરીશ તો મારું જે બાળક છે એ તો નદીમાં ડૂબી જશે, કારણ કે એને તો માથા ઉપર જાય એટલું પાણી છે. 5 વર્ષનું જે બાળક હતું એ તો જો ચાલતું નદી હોહરું જાય તો ડૂબી જાય એટલું પાણી હતું. એટલે સ્ત્રીએ વિચાર્યું કે હું એક સાથે 2 બાળકોને લઈને તો નહીં જઈ શકું. એક કામ કરું, મારા નાના બાળકને અહીંયા જ નદી કિનારે સુવાડી અને પહેલા મારા મોટા દીકરાને નદીના સામા કિનારે મૂકી આવું અને પછી આવીને મારા નાના દીકરાને લઈ જઈશ. એટલે ઘાસની અંદર કપડું પાથરીને એના નાના દીકરાને ત્યાં સુવાડ્યો, નદીના કિનારે, જંગલના કિનારે, અને મોટા દીકરાને તેડી અને નદીની પાર ગઈ. નદીની સામે કિનારે જઈ એના દીકરાને નીચે રેતીમાં બેસાડીને કે છે, દેખ બેટા, હું નદીના સામા કિનારે જઉં છું, નાના ભાઈને લઈને હું પાછી આવું છું, ત્યાં સુધી તું અહીંયા જ બેસી રહેજે, ક્યાંય જતો નહીં. પેલો દીકરો કે છે, ભલે માં. એને બેસાડી દીધો નદીના કિનારે. પેલી સ્ત્રી ફરી નદી હોહરી પાછી આવી એના નાના દીકરાને લેવા માટે. હજુ અધવચ્ચે નદીમાં પહોંચી હતી એટલી વારમાં એની નજર જંગલના કિનારે જે એના નાના દીકરાને સુવાડીને આવી હતી એની ઉપર પડી. અચાનક જંગલી જાનવર જંગલમાંથી આવ્યું અને એના નાના દીકરાને પકડી અને ચાલતું થયું. પેલી સ્ત્રીએ જોયું કે મારા દીકરાને જંગલી જાનવર પકડીને જઈ રહ્યું છે. એ રાડ બૂમ કરતી પાણીની અંદર દોડતી દોડતી એના નાના દીકરાને બચાવવા માટે આવે છે. પણ પેલું જંગલી જાનવર એના નાના દીકરાને મોઢામાં લઈ અને ચાલતું થઈ જાય છે. પેલી સ્ત્રી ઘણો પ્રયત્ન કરે છે એના નાના દીકરાને બચાવવા, દોડતી દોડતી નદીની બાર કિનારે પહોંચી ગઈ. પણ ત્યાં સુધીમાં એના નાના દીકરાને જંગલી જાનવરે મારી નાખ્યું હતું. હવે પતિએ તો રાતે શરીર છોડ્યું, એના દુઃખથી તો એ દુખી હતી, પણ એને જોયું કે મારા નાના દીકરાને મારી નજર સામે જંગલી જાનવર ખાઈ ગયું અને હું કઈ જ ન કરી શકી. એને અંદરથી બહુ દુઃખ લાગ્યું, બહુ દુખી થઈ ગઈ. હવે એની માં જ્યારે નાના દીકરા માટે જોર જોરથી રડતી હતી અને દોડતી હતી નાના દીકરાને બચાવવા માટે, એ દ્રશ્ય નદીના સામા કિનારે 5-6 વર્ષનો જે એનો દીકરો હતો એ જોઈ રહ્યો હતો. એને એવું થયું કે માં દુખી છે, રડે છે, નાના ભાઈને પેલું જાનવર પકડી જાય છે. આ દ્રશ્ય જ્યારે એ 5-6 વર્ષના બાળકે જોયું, એની રડતી માને એ જોઈ ન શક્યો અને જ્યાં એની માં એને બેસાડીને આવી હતી ત્યાંથી ઊભો થઈને નદી તરફ આવ્યો. નદીના પાણીની અંદર માં કરતો કરતો નદીની અંદર ચાલવા લાગ્યો. હવે એની માનું ધ્યાન એના મોટા દીકરા તરફ નહોતું, અત્યારે એના નાના દીકરા તરફ હતું કે કોશિશ કરું અને એ જંગલી જાનવરના મુખમાંથી મારા દીકરાને બચાવી લઉં. પણ એ જંગલી જાનવર તો એના દીકરાને લઈ અને જંગલમાં દૂર નાસી ગયો. અચાનક રડતા રડતા એના કાને અવાજ એના મોટા દીકરાનો પડ્યો. માં કરતો બૂમો પાડતો તો રડતો તો. પાછું વળીને જોયું તો પેલી સ્ત્રીની નજર એના મોટા દીકરા ઉપર ગઈ
કે જે મોટા દીકરાને નદી પાર કરીને હું સામે કિનારે બેસાડીને આવી એ દીકરો અત્યારે નદીની અંદર પાણીમાં ચાલતો ચાલતો એની માં તરફ આવતો હોય છે. એની માં જાણતી હતી કે થોડું વધારે જો એ આગળ ચાલશે ને તો પાણીના પ્રવાહમાં તણાઈ જશે. તો મોટા દીકરાને બચાવવા માટે એની માં નદી તરફ દોડતી થઈ. દોડીને એના મોટા દીકરા પાસે પહોંચે ત્યાં સુધીમાં તો પાણીના પ્રવાહમાં એનો મોટો દીકરો તણાઈ અને ક્યાંય નદીમાં દૂર નીકળી ગયો. નજર સામે બધું ખતમ થતું હતું પણ એ કાંઈ કરી નથી શકતી, લાચાર હતી. નદીના એટલા ફૂલ પ્રવાહમાં એના મોટા દીકરાને બચાવી ન શકી અને એ સ્ત્રી એટલી બધી દુખી થઈ ગઈ કે નદીની બહાર આવીને નદીના કિનારે બેઠી બેઠી જોર જોરથી રડતી હોય છે. એના પતિએ શરીર છોડી દીધું. નાના દીકરાને જંગલી જાનવર લઈ ગયું. એના નજર સામે મોટો દીકરો પાણીના પ્રવાહમાં તણીને વયો ગયો અને તોય એ બિચારી લાચાર એકય જીવને બચાવી ન શકે. એનું એને ખૂબ દુઃખ અને અફસોસ થતો હતો અને મનમાં સાથે સાથે એ પણ એને વિચાર આવતો હતો કેટલો સરસ મારો પરિવાર હતો, કેટલી સુખેથી હું રહેતી હતી અને અચાનક એક રાતમાં આ બધું શું થઈ ગયું. હવે હું ઘરે તો જઉં પણ કેવી રીતે જઉં? હું મારા વતન જઈશ, ઘરે જઈશ અને મારા સાસુ સસરા જ્યારે પૂછશે કે મારો પતિ ક્યાં છે તો હું શું જવાબ આપીશ? હું કેવી રીતે હવે વતન પાછી જઉં? બહુ મનથી દુખી હતી. પાછું વતન એના પરિવાર પાસે એને જવાની ઈચ્છા નથી. દુખી મને નદીની બહાર ચાલતા ચાલતા ગામના સીમાડે આવી તો ગામના સીમાડે એક સુંદર આશ્રમ હતું. થોડા સત્સંગીઓ બેઠા બેઠા સત્સંગ સાંભળતા હતા અને એક ઝાડ નીચે મહાત્મા બુદ્ધ એ સત્સંગીઓને જ્ઞાન આપતા હતા. આ દુખી સ્ત્રી પણ સત્સંગીઓ ભેગું જઈ અને બેસી ગઈ. મહાત્મા બુદ્ધ જે જ્ઞાન આપતા હતા એમાં એનું મન બિલકુલ લાગ્યું નહોતું. બેઠી હતી સત્સંગમાં પણ એના નજર સામે એ જ બધા દ્રશ્યો ફરતા હતા. એના પતિને સાપ કરડી ગયો અને એની નજર સામે એનો પતિ મૃત્યુ પામ્યો. એ જંગલી જાનવર એના નાના દીકરાને લઈ જતો તો એ દ્રશ્ય. થોડી વાર થાય તો નદીના પ્રવાહમાં એનો મોટો દીકરો તણાતો તો એ દ્રશ્ય. આ બધા દ્રશ્યો એના નજર સામે ફરતા હતા અને મનથી એ બહુ દુખી થઈ ગઈ હતી. જેવો મહાત્મા બુદ્ધનો સત્સંગ પૂરો થયો એટલે ગામ લોકો બધા ઊભા થઈ અને ચાલતા થયા પોતપોતાના ઘરે. પણ આ સ્ત્રી એમ નામ બેસી રહી. વિધવા સ્ત્રી બેઠી બેઠી રડતી હતી. મહાત્મા બુદ્ધની નજર જ્યારે એ સ્ત્રી ઉપર પડી, જોયું કે કોઈ સ્ત્રી છે બહુ દુખી છે, તો મહાત્મા બુદ્ધે પૂછ્યું, બેટા કેમ રડે છે? શું તકલીફ છે તને? શું દુઃખ છે? મને બતાય. કદાચ હું કોઈ મદદ કરી શકું તારા દુઃખમાં તને. ત્યારે પેલી સ્ત્રી મહાત્મા બુદ્ધની સામે બે હાથ જોડીને રડતા રડતા કહે છે, મહાત્માજી, હું, મારી બે સંતાનો અને મારો પતિ 12 ગામથી અમારે વતન આવતા હતા, પણ જંગલમાં અચાનક મારા પતિને સાપ કરડ્યો અને મારો પતિ મૃત્યુ પામ્યો. મારા 2 દીકરાઓને લઈને જ્યારે હું વતન તરફ આવતી હતી ત્યારે નદી પાર કરતા પહેલા મારા નાના દીકરાને જંગલી જાનવર પકડી ગયો અને મારી નજર સામે જ ગુરુજી મારો મોટો દીકરો પાણીના પ્રવાહમાં તણાતો જતો હતો, પણ ગુરુજી હું કંઈ જ ન કરી શકી. અને એક દિવસની અંદર
મારો જે હૈરો ભૈરો ખુશી ભૈરો સંસાર હતો, પરિવાર હતો, એ એક રાતમાં તો ગુરુજી વેર વિખેર બધું મારા જીવનમાં થઈ ગયું. મને એવું થાય છે કે મારા જીવનમાં આ બધું શું થઈ ગયું, કેમ થયું આવું બધું, કેમ મારા પતિએ શરીર છોડી દીધું, મારી સંતાનો કેમ મારી સામે મૃત્યુ પામી. મહાત્મા બુદ્ધ કે છે, બેટા તારા પતિએ શરીર છોડ્યું છે, તારો પતિ મૃત્યુ નથી પામ્યો. તારા પતિની જે આત્મા છે ને બેટા, એ અજર અમર અવિનાશી છે. પેલા બીજા કોઈ તનમાં હતી, ત્યાં શરીર છોડ્યું એટલે એને તારા પતિનું તન ધારણ કરી અને આત્મા એ પાઠ ભજવી રહી હતી, દીકરાનો, પછી પતિનો, પછી પિતાનો. અને જેવો એનો પાઠ પૂરો થયો એટલે આત્માએ આ દેહનો ત્યાગ કર્યો અને આત્મા ચાલી ગઈ. એનો પાઠ એટલો જ હતો, પુત્ર તરીકે, પતિ તરીકે, પિતા તરીકેનો એટલો પાઠ એને પ્લે કર્યો અને એનો પાઠ પૂરો થયો તો આત્મા મૃત્યુ નથી પામી, આત્મા શરીર છોડી અને ચાલી જઈ છે. એવી જ રીતે તારા દીકરાઓની જે આત્મા છે એ મૃત્યુ નથી પામી. એમની જીવન યાત્રા એટલી નાની હતી એટલે એની જીવન યાત્રા પૂરી કરી. જેવી જીવન યાત્રા પૂરી થઈ એટલે આત્મા શરીર છોડીને ચાલી ગઈ. તો દીકરાની આત્મા પણ મૂકી દો ત્યાં, દીકરાની આત્મા પણ શરીર છોડી અને ચાલી ગઈ છે, મૃત્યુ નથી પામી. બેટા દેહ અલગ છે, આત્મા અલગ છે. જે બતાય છે એ દેહ છે, ગમે ત્યારે નાશ પામે એનું કોઈ નક્કી નથી. પણ એ દેહને ચલાવવા વાળી જે આત્મા છે એ અજર અમર અવિનાશી છે. એ કોઈ દિવસ બેટા મૃત્યુ પામતી નથી. તારા પતિની આત્મા મૃત્યુ નથી પામી કે તારા દીકરાઓની આત્મા પણ મૃત્યુ નથી પામી. આત્માએ દેહનો ત્યાગ કર્યો છે અને હવે નવો દેહ ધારણ કરશે. આ ધરતી ઉપર આપણે બધા બેટા પાઠ પ્લે કરવા માટે આયા છીએ. કોઈ પત્નીનો, કોઈ માનો, કોઈ દીકરીનો, પિતાનો, પુત્રનો, પતિનો, બધા પાઠ પ્લે કરે છે. અને જેના જેના પાઠ પૂરા થાય એ 5 તત્વોનું બનેલું આ તન આ ધરતી ઉપર મૂકી અને આત્મા અહીંથી ચાલી જાય છે. બેટા આત્મા કોઈ દિવસ મરે નહીં, એ અજર અમર અને અવિનાશી છે. પેલી વિધવા સ્ત્રી જ્યારે ધ્યાનથી મહાત્મા બુદ્ધનો બેઠા બેઠા સત્સંગ સાંભળતી હતી અને જીવનમાં એને પહેલી વાર જાણ્યું કે આ બતાય એને દેહ કહેવાય, આ દેહને ચલાવવા વાળી આત્મા અલગ છે, આત્મા અવિનાશી છે, કોઈ દિવસ મરે નહીં, પણ આ દેહનું કોઈ નક્કી નથી. 5 તત્વનું બનેલું દેહ ગમે ત્યારે નાશ પામે. માના આત્મા અને શરીર બંને ઉપર એને સુંદર જ્ઞાન સમજવા મળ્યું. બીજે દિવસ થયો, મહાત્મા બુદ્ધનો સત્સંગ બીજે દિવસે સાંભળવા બેસી ગઈ. મહાત્મા બુદ્ધે કીધું, બેટા તારા મા બાપના ઘરે જો તને જવાની ઈચ્છા ન હોય તો અહીંયા આશ્રમમાં જ સેવા કર અને આશ્રમમાં જ રહે. જ્યાં સુધી તારું દિલ કે ત્યાં સુધી આશ્રમમાં રહે. તને દિલથી ઈચ્છા થાય ત્યારે તારા પરિવાર જોડે વહી જજે. પેલી વિધવા સ્ત્રી કે છે, ભલે. દિલથી આશ્રમની સેવા કરતી હતી. અને મહાત્મા બુદ્ધ જ્યારે ગામ લોકોને સત્સંગ સંભળાવે ત્યારે બેઠા બેઠા ધ્યાનથી સત્સંગ સાંભળતી હતી. અને ધીરે ધીરે એની સમજમાં આવી ગયું કે આપણે બધા ભગવાનના ઘરેથી, બ્રહ્મલોકથી આ ધરતી ઉપર એક નાટક ભજવવા આવ્યા છીએ. અને જે દિવસે આપણું નાટક પૂરું થાય એ દિવસે આ નાટક ભજવવા માટે જે આપણને આ વસ્ત્ર મળ્યું છે એ અહીંયા જ ત્યાગ કરી અને આત્મા અહીંથી ચાલી જાય છે. માના એને આત્મજ્ઞાન
પરમાત્મા જ્ઞાન મળ્યું. હું જેને મારા કહેતી હતી, મારો પતિ, મારો દીકરો, વાસ્તવમાં એ મારા દેહના સંબંધો છે. મારી આત્માનો જે સંબંધી છે પરમાત્મા, એ તો હર પલ મારી સાથે છે. ખાલી હું મારા સંસારમાં એટલી વ્યસ્ત અને મસ્ત બની ગઈ હતી કે મારા આત્માના પિતા પરમાત્માને ભૂલી ગઈ હતી. જેમ જેમ બધું જ્ઞાન સમજમાં આવતું ગયું એમ એમ એ સ્ત્રીને વૈરાગ્ય આવતો ગયો. અને એક દિવસ એવો આવ્યો કે ઘરે પાછા જવાના બદલે એને મહાત્મા બુદ્ધના ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે ગુરુજી, મારે સાધ્વી બનવું છે અને મારું જે આ બાકીનું જીવન છે એ મારે લોક કલ્યાણમાં લગાવવું છે. અને ગુરુજીની આજ્ઞાથી સાધ્વી જીવન અપનાયું અને બાકીની આયુષ્ય લોક કલ્યાણની અંદર વાપરી. તો દેખો, આ વાર્તા ઉપરથી આપણે શું સાર સમજવાનો છે? વાર્તા તો બહુ ધ્યાનથી, દિલથી આપણે સાંભળી, પણ વાર્તાનો મેઇન સાર એ છે કે ઘણા એવા સંસારીઓ જોયા છે જેનો દીકરો જો અચાનક શરીર છોડે તો એ મા બાપને વૈરાગ્ય આવી જાય છે. પણ કેવો વૈરાગ્ય આવે છે? પરમાત્માને યાદ કરવાનો નહીં, દુખી જીવન બનાવી દે છે. સારું ભોજન બનાવીને ન ખાય, સારા વસ્ત્રો ન પહેરે, સારા પ્રસંગોમાં દિલથી સામેલ ન થાય, ઉદાસ નિરાશ જીવન જીવે છે. ઘણી એવી સ્ત્રી છે જેનો પતિ શરીર છોડી દે છે તો એટલી બધી દુખી થઈ જાય છે કે એને ખુદનું જીવન જીવવામાં કોઈ શોખ નથી રહેતો. દેખો, આપણે બધા ધરતી ઉપર નાટક ભજવવા આવ્યા છીએ. આપણો જે પરિવાર છે એમાં દરેક સદસ્યો એક સાથે ધરતી પર નતા આયા, આપણે વારાફરતી બધા ધરતી પર આયા હતા. તો પછી આ ધરતી ઉપરથી જ્યારે વિદાય લેશું તો વારાફરતી જ વિદાય લેશું ને, એક સાથે બધા કેવી રીતે જશું? તો જ્યારે પરિવારમાં કોઈ શરીર છોડી દે, કદાચ આપણી પહેલા આપણી ગમતી વ્યક્તિએ શરીર છોડ્યું, તો એની પાછળ સારું ભોજન, સારા વસ્ત્રો, મોજ શોખ બધું ત્યાગ કરવાની જરૂર નથી. એવો કોઈ વૈરાગ્ય નથી લાવવાનો, એને તો દુઃખદાયી વૈરાગ્ય કહેવાય. આપણને ગમતી વ્યક્તિએ કદાચ શરીર છોડ્યું તોય સમજો કે મને જે ગમતી હતી ને એ વ્યક્તિએ દેહનો ત્યાગ કર્યો છે, એની આત્મા તો અમર છે, એ ક્યાં મરી છે? આની આ જ ધરતી ઉપર ફરી બીજો પાઠ પ્લે કરવા માટે ગઈ છે. તો આવી રીતે જ્યારે મનને સમજાઈશું તો મન દુખી નહીં થઈ જાય. આ પણ એક સંસારી સ્ત્રી હતી. વિચારો, પતિ, દીકરા નજર સામે 24 કલાકમાં બધું ખતમ થઈ ગયું તો પરમાત્માના રસ્તે વળી ગઈ. ઘણા એવા છે કે પરિવારનું ગમતું સદસ્ય શરીર છોડી દે તો એને પોતાની શરીર છોડવાની ઈચ્છા થઈ જાય છે, એને પોતાને જીવન જીવવું નથી ગમતું. પણ એવા વિચારો નથી ધરાવવાના. વારાફરતી બધા ધરતી પર આયા છીએ, જેનો જેનો પાઠ પૂરો થાય વારાફરતી ધરતી ઉપરથી વિદાય લેશું. પણ જ્યાં સુધી હું આ ધરતી ઉપર છું ત્યાં સુધી સારે તે સારો પાઠ ભજવવાનો પ્રયત્ન કરું. અને મારો સાચો સગો, સાચો સાથી દેહના સંબંધો નથી. મારો સાચો સગો, મારો સાચો સાથી એ પરમાત્મા છે. જ્યારે આ જગતમાં મારી પાસે કોઈ નતું ત્યારે ઉપરવાળો હતો. જગતમાં મારી સાથે જ્યારે બધા હોય છે ત્યારે ઉપરવાળો મારી સાથે રહેશે. અને એક સમય કદાચ એવો આવે એ વિધવા સ્ત્રીની જેમ કે જગતમાં જ્યારે તમારી જોડે કોઈ નહીં રહે તો એ આંખ બંધ કરીને તમારા દિલની અંદર જોજો, તમારો પરમાત્મા તો હંમેશા તમારી સાથે હશે. ભગવાન આપણને ક્યારેય એકલો છોડતો નથી. આપણે એની વાલી પ્રિય સંતાનો છીએ.
તો હર પલ પરમાત્મા આપણી સાથે છે એવો અનુભવ કરો અને જીવનમાં અણધાર્યા કોઈ દુઃખ આવી જાય તો એ દુઃખમાં એટલા દુઃખી પણ ન થઈ જાઓ. એ દુઃખને સામનો કરવાની શક્તિ એ પરમાત્મા આપશે. બસ ખાલી દુઃખમાં એને યાદ કરો. ઓમ શાંતિ.